છાતીમાં વચ્ચે દુખે, ધબકારા વધેલા રહે, જીવ ત્યાં ચોંટી જાય અને ઘણીવાર સળંગ વારંવાર દુખે. ડર લાગે એટલે બધા જાત જાતના રિપોર્ટ્સ કરાવીએ, અંદર કંઈ આવે નહીં. આને કહેવાય શું? કોન્ટ્રાઇટિસ. અહીંયા ક્યારેક સોજો હોય અને દુખાવો પણ હોઈ શકે છે. આ જે કોન્ટ્રાઇટિસ શબ્દ છે એ આ જગ્યા સાથે જોડાયેલો છે. અહીંયા કાર્ટિલેજ છે એટલે ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ ઓછી છે. સામાન્ય રીતે જ્યારે નીચેથી ગેસ ઉપર તરફ આવે ત્યારે એનું દબાણ અહીંયા આવે તો એનાથી આ ભાગમાં દુખાવો થાય અને સાથે સાથે આપણા ધબકારા પણ વધી શકે છે. ખોરાકના લીધે જે તકલીફ હોય એ લાંબી ચાલતી નથી, પરંતુ આપણે એન્ઝાઇટીમાં, ઇન્સોમનિયા એટલે કે અનિદ્રામાં હોઈએ, વિચારોના જગતમાં ચકડોળે કે ગોટે ચડ્યા હોઈએ ત્યારે આ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. કારણ કે અહીંયા કાર્ટિલેજ છે એટલે ચેપ માટે ચાન્સ નથી. બહુ જ ઓછા લોકો, એટલે એને આપણે નગણ્ય કહી શકીએ, કે જેના હાડકાં સાવ ઓછા પડી ગયા હોય, ઉંમર વધારે હોય, વધારે પડતી દવાઓ શરીરમાં ગઈ હોય ત્યારે આ કોન્ટ્રાઇટિસમાં કંઈક આગળ વધે, પણ એને આપણે અહીંયા ગણતા નથી. તો હવે આનો ઈલાજ શું? આનો ઈલાજ સીધો એ જ છે કે દિવસમાં સવાર, બપોર, સાંજ કમર સીધી કરી અને આંખો બંધ કરી અને ધીમા ઊંડા 11 શ્વાસ લેવાના. તમે ધીમા ઊંડા શ્વાસ લઈ અને ફરી 2-3 મિનિટ આંખો બંધ કરી રાખો અને જુઓ તમારું કોન્ટ્રાઇટિસ આ જ ક્ષણથી ઓછું થવા માંડશે. કારણ કે ધીમા ઊંડા શ્વાસ તમારા ધબકારાને બેલેન્સ કરે છે. તમારો જે અપાન વાયુ ઉપર આવ્યો એ અપાન વાયુને લેવલમાં લાવે છે. ફરીથી કમર સીધી, આંખો બંધ અને શ્વાસ લીધો, ઊંડો શ્વાસ બહાર કાઢવો પણ મહત્વનો છે. બીજા નંબર પર છે જ્ઞાન મુદ્રા. આમ ભગવાન બુદ્ધ આમ જ હાથ રાખીને ફરતા. હવે આ બ્રેઇનનો પોઈન્ટ છે, વાયુનો પોઈન્ટ છે. આ બંનેને આમ રાખી પગ પર મૂકી અને તમે આમાં પણ જ્ઞાન મુદ્રા કરી શકો. એ સિવાય ચાલતી વખતે પણ જ્ઞાન મુદ્રા કરી શકો અને દિવસ દરમિયાન તમારું ધ્યાન પડે એટલે તમે આ રીતે હાથ રાખી શકો છો. અનુભવ કરો, મારી વાત પણ માનશો નહીં. અને 14 દિવસ માટે દરરોજ રાત્રે સૂતી વખતે અથવા સવારે જાગીને તરત 1/2 થી 1 ચમચી હરડેનો પાવડર લ્યુકવોર્મ એટલે કે નવશેકા પાણી સાથે લઈ લો. 14 દિવસ પછી વીકમાં 2-3 વાર, પછી વીકમાં 1 વાર જરૂર મુજબ એને લો. વાયુ શાંત કરવાના બધા જ પ્રયોગો આમાં આવી ગયા. વિચાર વાયુ શાંત કરવા માટે આપણે ઊંડા શ્વાસ અને જ્ઞાન મુદ્રાનો સહારો લીધો. અને તમને યાદ આવે તો અગાઉ મેં કહેલું છે, બ્રાહ્મીનો પાવડર તમે એ પણ સેરેટોનિન પેદા કરવા અને મનને એક લેવલમાં કે ફ્રીક્વન્સીમાં લાવવા લઈ શકો છો. દરેક ભારેખમ શબ્દ એ ભારેખમ બીમારી નથી હોતી. કોન્ટ્રાઇટિસ, આઇટિસ એટલે દુખાવો અને સોજો, પરંતુ અહીંયા કાર્ટિલેજ છે, એને બ્લડ સપ્લાય મળવાની વાત નથી, તો અહીંયા ઇન્ફેક્શનના ચાન્સીસ નથી. એટલે શબ્દથી ગભરાઈને જાઓ, માહિતી જુઓ છો એનાથી ગભરાઈ ના જાઓ. જે સાચું વિજ્ઞાન છે, તમારું શરીર તમને જે કહે છે, મન જે કહે છે એને સમજો.